નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી એક નવા વિડીયો સાથે આવ્યા છીએ। તમારે મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષાની તૈયારી સારી રીતે થઈ શકે તેના માટે આપણે આ વિડીયો લાવ્યા છીએ। તો 51 નંબરનો પ્રશ્ન છે, સાથે વિડીયોમાં આપણે 50 પ્રશ્નો ચર્ચા કરશું। એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો, જેના લીધે આવા પ્રશ્નો છે તમને મળતા રહે। તો 51 નંબરનો પ્રશ્ન છે, નાસનું પૂરું નામ જણાવો। તો જે 51 નંબર છે એમાં નાસનું પૂરું નામ નેશનલ એચિવમેન્ટ સર્વે છે। તો નેશનલ એચિવમેન્ટ સર્વે એ જવાબ સાચો છે। 52 નંબરનો પ્રશ્ન છે, એનએમએસ એક્ઝામમાં વાર્ષિક શિષ્યવૃત્તિ ખાલી જગ્યા મળવા પાત્ર છે। તો વાર્ષિક એટલે કે એક વર્ષની કેટલી શિષ્યવૃત્તિ મળે છે? તો વાર્ષિક જે શિષ્યવૃત્તિ છે 12,000 રૂપિયા મળે છે, એટલે કે દર મહિને 1,000 રૂપિયા મળે છે। તો બી જવાબ સાચો છે। હવે 53 નંબરનો પ્રશ્ન છે, વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરી 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે ખાલી જગ્યા રૂપિયા મળવા પાત્ર છે। તો કેટલા રૂપિયા મળે છે? તો 9મા ધોરણમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે 6,000 રૂપિયા મળે છે। કેટલા મળે છે? 6। તો આ જે યોજના છે એમાં વહાલી દીકરી યોજના 9મા ધોરણથી ચાલુ થાય છે। કયા ધોરણમાં? 9માં। તે ઉપરાંત આ જે યોજના છે એમાં હાઈસ્કૂલમાં 9માંથી ચાલુ થાય છે ને 50,000 રૂપિયા કુલ મળે છે, બરાબર? કેટલા મળે છે? 50,000। 54 નંબરનો પ્રશ્ન છે, ચાઇલ્ડ યુનિક આઈડી કેટલા અંકની હોય છે? તો 18 અંકની હોય છે। આપણે એનું બીજું નામ જે છે યુડાએસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। તો 18 આંકડા હોય છે, એમાં જે 12 આંકડા હોય છે એ શાળા માટે હોય છે અને પાછળના જે 6 આંકડા હોય છે એ વિદ્યાર્થી માટે હોય છે। તો આ રીતે કુલ આંકડાની સંખ્યા છે એ કેટલી હોય છે? તો કે 18 આંકડા હોય છે। 55 નંબરનો પ્રશ્ન છે, શાળામાં ડાયસ કોડ કેટલા અંકનો હોય છે? તો આમાં એક પણ જવાબ સાચો નથી। તો કેટલા અંકનો હોય છે? તો કે 12 અંકનો હોય છે। તો શાળામાં જે ડાયસ કોડ હોય છે એ 12 આંકડાનો હોય છે। વિદ્યાર્થીનો જે ડાયસ કોડ છે યુડાએસ નંબર એ 18 આંકડાનો હોય છે। તો એકે જવાબ સાચો નથી, બધા જ ખોટા છે। ત્યારબાદ 56 નંબરનો પ્રશ્ન છે, સ્વેમનું પૂરું નામ શું છે? તો સ્વેમનું જે પૂરું નામ હોય તમારે ઓળખવાનું છે। તો 56 નંબરમાં તો જે સ્વેમ છે એનું પૂરું નામ છે સ્ટડી વેબ્સ ઓફ એચિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ, એટલે કે બી જવાબ સાચો છે। તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ, તો જે યુવા વર્તુળ છે એ સક્રિયપણે શિક્ષણ મેળવી શકે એના માટે અભ્યાસ માટેનું એક વેબ છે, એટલે કે ઓનલાઈન પોર્ટલ ટાઈપનું છે સ્વેમ પોર્ટલ। તો સ્વેમ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓ છે એ અને જે ભણવાને લગતું છે મટીરિયલને બધું જોઈ શકે છે, એટલે કે વિડીયો છે, બુક છે, આ બધું આ ટાઈપનું મળી આવે છે। તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ થાય છે। તો 56માં બી જવાબ સાચો છે। 57 નંબરનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ તરીકે નીચેનામાંથી કોણ કામગીરી સંભાળે છે? તો જે જ્ઞાન સાધના ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાય છે અને દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓ આમાં પાસ કરવાના હોય છે। તો આ યોજના વિશે તમે જાણો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ એની પરીક્ષા લે છે અને યોજનાનું અમલીકરણ કોણ કરે છે? એટલે કે શિષ્યવૃત્તિ આપવાનું છે, પરીક્ષા ક્યારે લેવી એ બધા નિર્ણય કોણ લે છે? કેવી રીતે પરીક્ષા લેવી? તો નિયામક શ્રીની શાળાઓ આવશે, એટલે કે બી જવાબ સાચો છે। તો નિયામક શ્રીની શાળાઓ જવાબ સાચો છે। તો 57માં બી જવાબ આવશે। 58 નંબરનો પ્રશ્ન છે, વિદ્યા પ્રવેશ પુસ્તિકા કયા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? તો વિદ્યા પ્રવેશ પુસ્તિકા જે છે એ કયા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? તો વિદ્યા પ્રવેશ ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તિકા છે આપવામાં આવે છે। તો ધોરણ 1 આવશે, બરાબર? તો બાળવાટિકાની પુસ્તિકાનું પણ એક અલગ નામ છે, તો એનું કોઈ નામ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે। 59 નંબરનો પ્રશ્ન છે, ધોરણ 1માં પ્રવેશ લેનાર તમામ બાળકોને નીચેનામાંથી કયું પુસ્તક આપવામાં આવે છે? તો ધોરણ 1માં હમણાં ઉપર જ આવી ગયું છે, તો કયું પુસ્તક આપવામાં આવે છે? તો ધોરણ 1માં જે પણ પ્રવેશ લે છે એ વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ આપવામાં આવે છે।
તો બી જવાબ સાચો છે. તો ધોરણ 1 માટે વિદ્યા પ્રવેશ સાચું છે. 60 નંબરનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંતર્ગત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એક વિધાન ખોટું છે એ તમારે ઓળખવાનું છે. તો આ પરીક્ષામાં વિષય વસ્તુ ધોરણ 9 થી 12નું હોય છે, તો ખોટું છે. તો આમાં ધોરણ જે 6, 7, 8 છે તો એનું વિષય વસ્તુ હોય છે, તો 9 થી 12 ના આવે, તો ખોટું છે. બરાબર. તો સાચું શું છે આપણે જોઈ લઈએ. તો આ પરીક્ષામાં પ્રશ્નપત્ર 2 વિભાગમાં હોય છે. પછી આ પરીક્ષા કુલ 120 ગુણની હોય છે. આ પરીક્ષાનો સમયગાળો 150 મિનિટનો હોય છે. તો ત્રણેય વિધાન સાચા છે, જ્યારે ડી ખોટું છે. તો સાચા પણ આપણે જાણવા જરૂરી છે. હવે 61 નંબરનો પ્રશ્ન છે, કોરોના સમયે વિદ્યાર્થીઓને થયેલ લર્નિંગ લોસ માટે નીચેનામાંથી કયો કાર્યક્રમ ચલાવવામાં આવતો હતો? એટલે કે એમનું જે ભણતર બગડ્યું હતું એના માટે કયો કાર્યક્રમ ચાલતો હતો? તો જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ચાલતો હતો. શું નામ હતું? જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ચાલતો હતો. તો બી જવાબ સાચો છે. તો એના મોડ્યુલ પણ આવતા હતા અને ઓનલાઈન એનું જે અભ્યાસક્રમ છે એ સ્વાધ્યાય પોથી ટાઈપના હતા અને આ રીતે એ ભણતા હતા વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ દ્વારા. તો બી જવાબ સાચો છે. 62 નંબરનો પ્રશ્ન છે, ગ્રોવર કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? તો જે ગ્રોવર છે એ જીસીઆરટી દ્વારા ચાલે છે. કોના દ્વારા ચાલે છે? તો કે જીસીઆરટી દ્વારા. તો સાચો જવાબ જે છે એ સી આવશે. શું આવશે? સી. હવે સાસનું પૂરું નામ જણાવવાનું છે. તો સાસ જે છે એ તમે જાણો છે કે શિક્ષકના જે પણ ડેટા છે એનો સંગ્રહ કરતું પોર્ટલ છે. તો એનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે. સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે. બરાબર. તો સાસનું પૂરું નામ જે છે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે. તો બી જવાબ સાચો છે. 64 નંબરનો પ્રશ્ન છે, પીએમ શ્રી યોજના અંતર્ગત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ખોટું વિધાન તમારે ઓળખવાનું છે. તો જે ખોટું વિધાન છે, આ યોજનાનો સમગ્ર ખર્ચ જે તે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તો તમે જાણો છો કે આનો ખર્ચ જે છે એ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. તો આ રીતે સમગ્ર શબ્દના લીધે ખોટું પડી જાય છે. હવે 3 સાચા કયા છે આપણે જોઈ લઈએ. તો આ યોજનામાં શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો સ્માર્ટ ક્લાસરૂમ આવે છે પીએમ શ્રી શાળાઓમાં. ઇન્ટરનેટની સુવિધા છે એ પણ આવે છે. હવે આ યોજનામાં ભારતના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી શાળાઓની પસંદગી કરવામાં આવે છે. એ પણ સાચું છે. આ યોજનાની શરૂઆત 5 સપ્ટેમ્બર 2022ના રોજથી કરવામાં આવી છે. તો 5 સપ્ટેમ્બર 2022. બરાબર. હવે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એની શરૂઆત 5મી સપ્ટેમ્બર 2017 અને આની શરૂઆત જે છે પીએમ શ્રી શાળા તો 5 સપ્ટેમ્બર 2022 છે. તો જે સાચું જવાબ છે આપણે ખોટું શોધવાનું તો સી આવશે. હવે ત્યારબાદ 65 નંબરનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો અહીં પરીક્ષા પૂછ્યું છે. તો નિયામક શ્રીની શાળાઓ છે એ આનું અમલીકરણ કરે છે. અને પરીક્ષા કોણ લે છે? તો જે પરીક્ષાની કામગીરી છે એ પ્રાથમિક શાળાઓની જે પણ પરીક્ષાઓ છે રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું હોય છે, એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આવશે. તો સી જવાબ સાચો છે. 65માં સી સાચો છે. ત્યારબાદ 66 નંબરનો પ્રશ્ન છે, કયા પોર્ટલના માધ્યમથી શાળાને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા મળતી સેવાઓ અને નાણાકીય સહયોગ પ્રાપ્ત કરવામાં મદદ મળશે? તો સેવાઓ એટલે કે શિક્ષણની સેવાઓ આપે અને નાણાકીય સહયોગ એટલે કે કોઈ દાતા બનવા માંગતા હોય તો પણ આપી શકે છે. તો આ જે પોર્ટલ નામ છે તમારે ઓળખવાનું છે. તો વિદ્યાંજલિ પોર્ટલ છે. શું છે પોર્ટલ નામ? વિદ્યાંજલિ પોર્ટલ એટલે કે વિદ્યાંજલિ પોર્ટલ તરીકે ઓળખાય છે. તો આ જે પોર્ટલ છે આમાં જે વૃદ્ધ શિક્ષકો છે એ પણ પોતાની આ પોર્ટલ મારફતે સેવા આપી શકે છે અથવા નિવૃત્ત શિક્ષકો છે એ પણ સેવા આપી શકે છે. હવે સ્વયં પોર્ટલની ચર્ચા આપણે અગાઉમાં કરી દીધી છે. તો સ્વયં પોર્ટલ જે છે વિદ્યાર્થીઓને મફત અભ્યાસ કરી શકે એના માટે ચાલતું પોર્ટલ છે. દીક્ષા પોર્ટલ છે તો જે વિદ્યાર્થીઓ છે એમને પુસ્તકો છે, પ્રવૃત્તિઓ છે, વિડીયો છે એટલે કે લર્નિંગ મટીરિયલ મળી રહે એના માટેનું દીક્ષા પોર્ટલ છે. તો 66માં બી જવાબ સાચો છે. 67 નંબરનો પ્રશ્ન છે, પીએમ શ્રી યોજના અંતર્ગત કુલ કેટલી શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે? તો શાળાઓની જે સંખ્યા છે 14,500 શાળાઓને અપગ્રેડ કરવાનો પ્લાન હતો. તો વર્ષ દર વર્ષ અલગ અલગ શાળાઓને આ રીતે અપગ્રેડ કરવાની હતી. તો 14,500 શાળાઓ. બરાબર.
કેન્દ્રનો પ્રોજેક્ટ છે પીએમ શ્રી યોજનાઓ. તો 67માં બી જવાબ સાચો છે. 68 નંબરનો પ્રશ્ન છે નમો લક્ષ્મી યોજનાનો ઉદ્દેશ શું છે? તો 68 નંબરમાં સાચો જવાબ જે છે એ બી આવશે. શું આવશે? તો 68 નંબરમાં બધા જ વિધાનો સાચા છે. તો જે નમો લક્ષ્મી છે એમાં જે સાચો જવાબ છે ડી આવશે, એટલે કે કન્યાઓનો ડ્રોપ આઉટ દર ઘટાડવો, આ પણ સાચું છે. શિક્ષણ ક્ષેત્રે છોકરા છોકરીઓ વચ્ચેની અસમાનતા દૂર કરવી, આ પણ સાચું છે. દીકરીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવું, આ પણ સાચું છે. તો આ રીતે જે સાચો જવાબ છે ઉપરોક્ત તમામ આવશે, એટલે કે ડી જવાબ સાચો છે. 69 નંબરનો પ્રશ્ન છે ખેલ સહાયક અને જ્ઞાન સહાયક યોજના સંબંધિત કામગીરી નીચેનામાંથી કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? તો સમગ્ર શિક્ષાની જે કચેરી છે એના દ્વારા ભરતીઓ કરવામાં આવે છે. તો જ્ઞાન સહાયક અને ખેલ સહાયક તમે જાણો છો કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ લેવલે આ જે યોજના છે ચાલી રહી છે. તો સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા કામગીરી કરવામાં આવે છે. તો 69માં બી સાચો છે. જીસીઆરટીની કચેરી શું કરે છે? તો ગ્રોવર પ્રોગ્રામ છે ચલાવે છે. પાઠ્યપુસ્તક મંડળની કચેરી પાઠ્યપુસ્તકો છાપવાની કામગીરી કરે છે. 70 નંબરનો પ્રશ્ન છે નમો સરસ્વતી યોજનામાં કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો 25,000 રૂપિયા આપવામાં આવે છે. તો નમો સરસ્વતી યોજના જે છે એ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમના માટે કદાચ ચાલે છે. સાચો જવાબ જાણતા તો કોમેન્ટ કરી શકો છો. તો 25,000 રૂપિયા આપવામાં આવે છે. તો આ રીતે 70માં બી જવાબ સાચો છે. હવે 71 નંબરનો પ્રશ્ન છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા માસની તાલીમ આપવામાં આવે છે? તો ઓછામાં ઓછા અને વધારે કેટલા હોય છે મહિના આપણે ઓળખવાના છે. તો 3 માસથી 24 મહિના. તો ઓછામાં ઓછા 3 મહિના હોય છે, વધારે 2 વર્ષ એટલે કે 24 મહિના હોય છે. તો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળામાં જ્યારે પાછળ લાવો છો ત્યારે એમને એમની વય કક્ષા મુજબ શિક્ષણ મેળવી શકે એના માટે આ પ્રોગ્રામ ચાલે છે. તો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે 3 માસથી 24 માસ સુધી ચાલે છે. સાથે રાઇટ ટુ એજ્યુકેશન છે એમાં પણ આ પ્રોગ્રામની જોગવાઈ કરેલી છે. તો બી જવાબ સાચો છે. નિષ્ઠા પ્રોજેક્ટ કોની સાથે સંકળાયેલો છે? તો 72 નંબરમાં તમારે જવાબ કહેવાનો છે. તો નિષ્ઠા પ્રોજેક્ટ જે છે એ શિક્ષકોની તાલીમ માટે છે. તો નિષ્ઠા પ્રોજેક્ટ હેઠળ શિક્ષકોને દીક્ષા પોર્ટલ દ્વારા આના કોર્સ ચાલુ કરવામાં આવ્યા હતા અને શિક્ષકોએ જે સીપીડી છે એના હેઠળ તાલીમ લેવાની હોય છે. તો શિક્ષકોને તાલીમ મળી રહે એના માટેનો પ્રોજેક્ટ છે. તો બી જવાબ સાચો છે. 73 નંબરનો પ્રશ્ન છે અપાર આઈડીની અવધિ કેટલી છે? તો અપાર આઈડી જે છે એ કેટલા સમય માટે ચાલુ રહેશે? તો જે સાચો જવાબ છે એ આજીવન છે. તો અપાર આઈડી જે છે એ આજીવન વિદ્યાર્થીને કામ લાગશે. તો ડી જવાબ સાચો છે. 74 નંબરમાં નમો સરસ્વતી યોજના કયા પ્રવાહ માટે બનાવવામાં આવી છે? તો ઉપર મેં જવાબ કીધો હતો, કોમેન્ટ કરવાનું પણ તમને કીધું હતું. તો મેં જે જવાબ કીધો હતો તમને ખોટો હતો, કારણ કે મેં સામાન્ય પ્રવાહ કહ્યું હતું. તો જે નમો સરસ્વતી યોજના છે એ વિજ્ઞાન પ્રવાહ માટે ચાલે છે. તો બી જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? નમો સરસ્વતી યોજના જે છે એ વિજ્ઞાન પ્રવાહ માટે ચાલે છે. તો બી જવાબ સાચો છે. 75 નંબરનો પ્રશ્ન છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ રાજ્યના કુલ કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે? તો આપણે ચર્ચા દરમિયાન આમાં વાત કરી હતી. તો 25,000 વિદ્યાર્થીઓ આવશે. કેટલા આવશે? તો ધોરણ 8માં જ્ઞાન સાધના લેવાય છે એમાં 25,000. જે આ 30,000નો આંકડો દેખાય છે એ જ્ઞાન સેતુ યોજનાને લાગુ પડે છે. તો બી જવાબ સાચો છે. 76 નંબરનો પ્રશ્ન છે નમો લક્ષ્મી યોજનાનો લાભ કયા ધોરણની વિદ્યાર્થીઓને મળે છે? તો ધોરણ 9થી 12 નમો લક્ષ્મી યોજના જે છે ધોરણ 9થી 12ની વિદ્યાર્થીઓને લાગુ પડે છે. તો નમો લક્ષ્મી યોજના જે છે એ ધોરણ 9થી 12 બરાબર. તો એમાં સી જવાબ સાચો છે. એમાં ધોરણ 9માં કેટલા રૂપિયા આવે છે એની કોમેન્ટ કરી શકો છો, કારણ કે અગાઉ આપણે પ્રશ્ન ચર્ચા કરી લીધી છે. 77 નંબરનો પ્રશ્ન છે ગુણોત્સવ 2ની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? તો ગુણોત્સવ 2 હમણાં જ આવ્યો છે. તો એની જે શરૂઆત છે એ 2019થી કરવામાં આવી છે. તો સી જવાબ સાચો છે. 78 નંબરનો પ્રશ્ન છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત બાળ મિત્રોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો આ જે નિમણૂક છે એ
તો શાળાની એસએમસી દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? તો શાળાની એસએમસી જે છે એના દ્વારા બાળ મિત્રની નિમણૂક કરવામાં આવે છે. તો આ પ્રોગ્રામ કેટલા ટાઈમ માટે ચાલે છે? તો 3 મહિનાથી 24 માસ સુધી ચાલે છે. કોણ લાગુ કરે છે? તો શાળાની એસએમસી દ્વારા લાગુ કરે છે. શામાં જોગવાઈ છે? તો રાઇટ ટુ એજ્યુકેશન જે છે 2009નો એમાં જોગવાઈ છે. 79માં વહાલી દીકરી યોજનાનો લાભ કેટલી દીકરીઓ સુધી મળે છે? એટલે કે વાલીને કેટલી દીકરીઓ હોય તો આ લાભ મળે છે? તો 2 દીકરી સુધી વહાલી દીકરી યોજનાનો લાભ જે છે એ મળે છે. કેટલી દીકરીઓ? તો કે 2 સુધી મળે છે. તો 79માં બી જવાબ સાચો છે. 80 નંબરમાં કઈ યોજના હેઠળ રાજ્યની કેટલીક પસંદગીની શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત દૂધ પણ આપવામાં આવે છે? તો આ યોજનાનું નામ તમારે ઓળખવાનું છે. તો આ જે યોજના છે એનું નામ દૂધ સંજીવની યોજના છે. તો દૂધ સંજીવની તો પીએમ પોષણ મધ્યાહન ભોજન માટે છે. પછી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પણ હમણાં ચાલુ જ થઈ છે. તો સી જવાબ સાચો છે. કઈ યોજના હેઠળ રાજ્યની કેટલીક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે? તો દૂધ સંજીવની યોજના તરીકે ઓળખાય છે. 81 નંબરનો પ્રશ્ન છે, વહાલી દીકરી યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? તો આ જે યોજના છે વર્ષ 2019ના વર્ષથી ચાલે છે. ક્યારથી ચાલે છે? તો 2019થી સાથે ગુણોત્સવ 2 છે એ પણ 2019થી ચાલે છે. તો બી જવાબ સાચો છે. 82 નંબરમાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓને કુલ કેટલી આર્થિક સહાય કરવામાં આવે છે? તો નમો લક્ષ્મી યોજના જે છે એમાં સહાય જે છે એ કેટલી કરવામાં આવે છે? તો 50,000 રૂપિયા હોય છે. તો નમો લક્ષ્મી યોજના જે છે એમાં 50,000 રૂપિયાની મદદ કરવામાં આવે છે. તો ધોરણ 9થી 12માં યોજના ચાલે છે. તો કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા મળે છે. હવે 83 નંબરનો પ્રશ્ન છે, ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? તો ઇન્સ્પાયર એવોર્ડ જે પણ વિદ્યાર્થી જીતે છે એને 10,000 રૂપિયા આપવામાં આવે છે. કેટલા? તો કે 10,000 રૂપિયા આપવામાં આવે છે. તો બી જવાબ સાચો છે. 84 નંબરનો પ્રશ્ન છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર માટે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. તો ખોટું વિધાન તમારે ઓળખવાનું છે. તો આમાં જે ખોટું છે, આ કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલું છે, ખોટું છે. તો ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. તો ડી જવાબ ખોટો છે. હવે આ કેન્દ્રનું જૂનું નામ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હતું, એટલે કે સીસીસી હતું, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે. આ કેન્દ્ર દ્વારા રિયલ ટાઈમ ડેટા કલેક્શન અને એનાલિસિસ કરવામાં આવે છે. તો જે શાળાઓ છે એનો હાજરીના ડેટા છે, પછી માર્ક્સ કસોટીઓ છે, આ બધા ડેટા કલેક્શન કરવામાં આવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની શાળાઓનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે. તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર સરકારમાં પણ લાગુ કરવાની ચર્ચા હતી. સૌપ્રથમ આ પ્રોજેક્ટ વિદ્યા સમીક્ષા કેન્દ્રનો જે છે ગુજરાતમાં લાગુ કરાયો હતો. તો કેન્દ્રમાં પણ લાગુ કરવાની ચર્ચા હતી. કદાચ લાગુ કરાયો છે કે નથી કરાયો એ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. તો આમાં ડી જવાબ આવશે. હવે 85 નંબરનો પ્રશ્ન છે, વહાલી દીકરી યોજના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આપણે ખોટું ઓળખવાનું છે. તો આ યોજના અંતર્ગત પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000 સહાય મળે છે. તો વહાલી દીકરી યોજના જે છે એ વિધાન સાચું છે. કેટલી સહાય મળે છે? 4,000. આ યોજના અંતર્ગત 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયા મળે છે. તો 9મામાં કેટલા મળે છે? 6,000. આ યોજના અંતર્ગત દીકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખની સહાય મળે છે. તો આપણે ખોટું વિધાન ઓળખવાનું છે. કેવું વિધાન ઓળખવાનું છે? ખોટું. તો જે 85 નંબર છે એમાં ખોટું કયું છે? તો આ યોજના છે એ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. તો જે વહાલી દીકરી છે એમાં કુલ સહાય આપણને બધા જાણીએ છીએ કે, તો આમાં ખોટું વિધાન છે એ 18 વર્ષની થાય ત્યારે 1 લાખની સહાય મળે છે, એ પણ બરાબર છે. તો શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિધાન ખોટું છે. બરાબર. તો ડી જવાબ આવશે. 86 નંબરનો પ્રશ્ન છે, ઇન્સ્પાયર એવોર્ડ યોજના કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? તો 86 નંબરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ચાલે છે. તો વિજ્ઞાનના જે પણ પ્રયોગો વિદ્યાર્થીઓ સારા કરે એને 10,000 રૂપિયા ઇનામ પણ આપવામાં આવે છે. તો વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે મંત્રાલય કેન્દ્ર સરકારનું છે એના દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ ચાલે છે. ગઈ સાલનું આનું જે ફંક્શન હતું એ બેંગ્લોરમાં યોજાયું હતું. તો 86નો એ જવાબ સાચો છે. હવે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે?
તો ધોરણ 6 થી 12 માટેનો આ પ્રોગ્રામ છે. તો કયા કયા ધોરણ માટે? તો ધોરણ 6 થી 12 માટે. તો પરીક્ષાનો સ્ટ્રેસ છે વિદ્યાર્થીઓમાં ઘટે એના દ્વારા જે વડાપ્રધાન છે એ વિદ્યાર્થીઓ સમક્ષ ચર્ચા કરતા હોય છે અને એમની મૂંઝવણો સમસ્યા છે એને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા હોય છે. તો ધોરણ 6 થી 12. 88 નંબરનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો લાભ કયા ધોરણના વિદ્યાર્થીઓને મળે છે? તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળે છે. તો ધોરણ 8માં પરીક્ષા લેવાય છે અને આનો લાભ ધોરણ 9માં વિદ્યાર્થી આવે તો 9, 10, 11, 12 આમ 4 ધોરણ માટે આનો લાભ મળે છે. તો 9 થી 12માં આવે છે. તો પ્રાથમિકમાં પરીક્ષા લેવાય છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આનો લાભ મળે છે. 89 નંબરનો પ્રશ્ન છે, વહાલી દીકરી યોજના અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ વખતે કેટલી આર્થિક સહાય કરવામાં આવે છે? તો વહાલી દીકરી યોજના હેઠળ જે સહાય છે એ 4,000ની કરવામાં આવે છે. 18 વર્ષે આમાં 1 લાખ રૂપિયા મળે છે અને જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે 4,000 રૂપિયા આપવામાં આવે છે. તો બી જવાબ સાચો છે. 90 નંબરનો પ્રશ્ન છે, પરીક્ષા પે ચર્ચા 2025 માટે નીચેનામાંથી ખોટું વિધાન તમારે ઓળખવાનું છે. તો કયું વિધાન ખોટું છે? તો આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી 1,000 શબ્દોની મર્યાદામાં પોતાનો પ્રશ્ન લખીને મોકલી આપવાનો હોય છે. તો ડી વિધાન ખોટું છે. તો મર્યાદા કેટલી છે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરજો, જેના લીધે બીજા મિત્રોને લાભ મળે. તો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો પ્રયાસ છે. તો આપણે સાચા જવાબોની ચર્ચા કરી લઈએ. તો પરીક્ષાનો ડર. બીજું, આ કાર્યક્રમ અંતર્ગત 25,000 પસંદ થયેલા બાળકોને પ્રોગ્રામમાં લાઈવ ભાગ લેવા મળે છે. કેટલા બાળકોને? તો 25,000ને. હવે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સમગ્ર ભારતની શાળાઓમાં કરવામાં આવે છે. તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ છે એના ઉપર આ વખતે પ્રસારણ હતું અને બીજી ઘણી બધી દૂરદર્શન આ બધી ચેનલો છે ત્યાં પણ લાઈવ પ્રસારણ તમે જોઈ શકો છો. તો જે સાચો જવાબ છે એ આપણે આમાંથી ખોટું વિધાન શોધવાનું હતું. તો ડી જવાબ આપણો આવે છે. 1,000 શબ્દોની મર્યાદા નહીં, પણ કેટલી હોય છે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. હવે 91 નંબરનો પ્રશ્ન છે, સમગ્ર શાળા પ્રોગ્રામ કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે? તો સમગ્ર શાળા પ્રોગ્રામ જે છે એ કઈ કચેરી દ્વારા ચાલે છે? તો સમગ્ર શિક્ષા મિશનની જે કચેરી છે, સમગ્ર શિક્ષા મિશનની કચેરી, એના દ્વારા પ્રોગ્રામ ચાલે છે. તો બી જવાબ સાચો છે. 92 નંબરનો પ્રશ્ન છે, વર્ષ 2025માં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? તો જે 92 નંબર છે એમાં 8મી આવૃત્તિ. હવે 2026માં પણ એની હમણાં જ આવૃત્તિ યોજાઈ ગઈ છે તો એ 9મી આવૃત્તિ આવશે. 2026માં કયા નંબરની આવશે? 9મી આવશે. તો 2025માં 8મી અને 2026માં 9મી. ક્યારે થયું આયોજન? તો ફેબ્રુઆરી જે છે એમાં આનું આયોજન થઈ ગયું છે. હવે 93 નંબરનો પ્રશ્ન છે, શાળા પરિવહન યોજના અંતર્ગત કયા ધોરણના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવશે? તો જે શાળા પરિવહન યોજના ચાલે છે એમાં ધોરણ 9 થી 12 ને શાળા ટ્રાન્સપોર્ટેશનનો લાભ છે એ આપવામાં આવે છે. તો આ જે જવાબ છે એ 9 થી 12 સાચું નથી, કારણ કે જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે એને પણ ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવામાં આવે છે. તો અહીં 1 થી 12 હોઈ શકે છે જવાબ. તો જે સાચો જવાબ છે એ 1 થી 12, તો અહીંથી ખોટો છે સી જવાબ. તો કયો સાચો જવાબ આવશે? એ આવશે. તો શાળા પરિવહન યોજના હેઠળ ધોરણ 1 થી 12. હવે 94 નંબરનો પ્રશ્ન છે, સિગ્નલ સ્કૂલ માટે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. તો સિગ્નલ સ્કૂલ માટે જે ખોટું વિધાન હોય એ તમારે ઓળખવાનું છે. તો અલગ અલગ વિધાન આપેલા છે. આમાં જે ખોટું છે, તો આ યોજનામાં સિગ્નલની નજીક શાળા બનાવવામાં આવે છે. તો આ વિધાન ડી છે એ ખોટું છે. હવે સાચા વિધાનોની આપણે ચર્ચા કરી લઈએ. તો આ યોજના અંતર્ગત દરેક સિગ્નલ સ્કૂલમાં 2 શિક્ષકો હશે. તો સિગ્નલ સ્કૂલમાં કેટલા શિક્ષકો? 2. આ યોજના શિક્ષણ વિભાગ, અમદાવાદ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. તો શિક્ષણ વિભાગ અમદાવાદ અને જે બીજું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ છે એના દ્વારા યોજના ચાલે છે. હવે આ યોજના દ્વારા સિગ્નલ પર ભીખ માંગતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તો સરસ મજાનો પ્રશ્ન છે, બધાને ઉપયોગી થાય એવો. હવે 95 નંબરના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ.
95 નંબરનો પ્રશ્ન છે, ખેલ મહાકુંભની શરૂઆત ગુજરાતમાં કયા વર્ષથી કરવામાં આવી છે? તો ગુજરાતમાં વર્ષ 2009થી ચાલે છે. ક્યારેથી ચાલે છે? તો વર્ષ 2009થી ખેલ મહાકુંભ. અત્યારે ભારત સરકાર દ્વારા પણ આ પ્રોગ્રામ ચાલે જ છે. તો ગુજરાતમાં 2009થી. 96 સિગ્નલ સ્કૂલની શરૂઆત ગુજરાતના કયા શહેરમાંથી કરવામાં આવી છે? તો ઉપર એનો જવાબ આવી ગયો છે. તો અમદાવાદ. તો કે અમદાવાદ શિક્ષણ વિભાગ છે અને જે કાનૂની સેવા મંડળ છે એમના દ્વારા આ કાર્યક્રમ ચાલે છે. 97 નંબરનો છે, વર્ષ 2024-25ના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુખ્ય થીમ શું હતી? તો વર્ષ 2024-25નું જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું એની થીમ. તો આ પ્રશ્ન અત્યારે તમારે નહીં પૂછાય એટલે ચિંતા ના કરતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર, એટલે કે બી જવાબ સાચો છે. 98 નંબરમાં, વર્ષ 2024-25માં ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ટકા શાળાઓનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું? તો 98 નંબરમાં 33% શાળાઓનું. કેટલી શાળાઓ? તો 33%. 99 નંબરનો પ્રશ્ન છે, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોની સાક્ષરતા માટે કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે? તો 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના જે પુખ્ત વયના લોકો છે એમને શિક્ષણ મળી રહે એના માટે જે કાર્યક્રમ ચાલે છે એનું નામ ઉલ્લાસ છે. શું નામ છે કાર્યક્રમનું? તો ઉલ્લાસ છે. એ જવાબ સાચો છે. 100 નંબરનો પ્રશ્ન છે, અપાર આઈડી માટે નીચેનામાંથી કોનો સમાવેશ થશે? તો અપાર આઈડી કોના માટે છે એમ પૂછવા માંગે છે. તો પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજ તમામ માટે છે અપાર. તો જે સાચો જવાબ છે ડી આવશે. કયો આવશે? ડી. તો આ રીતે આપણે 50 પ્રશ્નોની ચર્ચા કરી દીધી છે. અગાઉ પણ આપણે એઆઈના બીજા વિડીયો બનાવ્યા છે, તો એ પણ પ્રશ્ન તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો મદદનીશ કેની પરીક્ષાની તૈયારી કરતા હો, બી ટાટની પણ તૈયારી કરતા હો તો વિડીયો અહીં ઘણા બધા તમને મળી જશે. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. સાથે કેનીના વિડીયો તમને મળી રહે એના માટે નોટિફિકેશન બેલ પણ એક્ટિવ કરી લેજો. વિડીયો પસંદ પડે તો લાઇક કે કોમેન્ટ અચૂક કરી શકો છો. તો આ બધા વિડીયો છે તમે જોઈ શકો છો. એનો વિડીયો ગઈકાલે પણ આપણે મૂક્યો જ છે. ત્યાં પણ 50 પ્રશ્નો છે. આમાં ફરીથી 50 પ્રશ્નો મૂક્યા છે. તો એક વખત અચૂક જોઈ લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.